ભાઈ આપણી ત્રીજી મેચ સ્ટાર્ટ થઈ ગઈ છે જે જય ભવાની અને ગ્વાલિયરની વચ્ચે હતી. તો ગ્વાલિયરની છે ફિલ્ડિંગ છે અને બેટિંગ જય ભવાનીની છે. એક દડો નાખી ચૂક્યા છે, 0 રન છે. વાઇટ વાઇટ વાઇટ, 1 રન 2 બોલ 1 રન 2 બોલ 1 રન. યસ, આઉટ છે ભાઈ. ગ્વાલિયર 1 વિકેટ લઈ ચૂક્યા છે. જય ભવાનીને 1 વિકેટ જતી રહી છે ભાઈ. જય ભવાનીના ભાઈ જાબાઝ ખેલાડીઓમાંથી એક ખેલાડી આઉટ થઈ ચૂક્યો છે. વાઇટ 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 વાઇટ, 3 બોલ વાઇટ નાખી ચૂક્યા છે. અત્યાર સુધીમાં આપણે જય ભવાનીના ખાતામાં 3 વાઇટના રન આવી ગયા છે. ગોવાલીએ 3 વાઇટ રન લીધા છે. જય ભવાનીને 50 રન કરવાના છે જીતવા માટે જય ભવાનીને. ઈ નાડ કાકા હકીકતમાં તમે લોકો આયા બેહો. તમે લોકો આયા બેહો ને. જોરદાર જોરદાર, 1 રન 1 રન 1 રન. એક ઓવર 7 રન, 1 વિકેટ, 1 ઓવર 7 રન. જય ભવાની ને ગ્વાલિયર સામે છે. જય ભવાનીને જીતવા માટે 50 રન કરવાના છે. ગ્વાલિયરે 49 રન કરેલા છે. ગોવાલિયાની જોરદાર ફિલ્ડિંગ તમે જોઈ શકો છો. 1 વિકેટ જતી રહી છે. 1 ઓવરની અંદર બીજી ઓવરનો પહેલો દડો, 1 રન 1 રન 1 રન 1 રન. બીજો બોલ, 2 બોલ 2 બોલ 2 બોલ, 8 રન 2 બોલ. વાઇટ 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 વાઇટ, 2 બોલ 9 રન. 3 બોલ 2 બોલ 10 રન. એક રન સરળતાથી 1 રન. એક રન સરળતાથી 1 રન.
જય ભુવાનીના કોમેન્ટ્રી મેન આવી ગયા છે ભાઈ. જય ભુવાની અને ગ્વાલિયા સામસામે રમી રહ્યા છે. જય ભુવાનીને જીતવા માટે 50 રન કરવાના છે. ગ્વાલિયાએ 49 રન કરેલા છે. વ્હાઈટ વ્હાઈટ જોરદાર 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 ટ્રાય, જોરદાર, ગુડ ફિલ્ડિંગ. જોરદાર જોરદાર ભાઈ, જોરદાર ફિલ્ડિંગ, જોરદાર ફિલ્ડિંગ. ગ્વાલિયરના જાબાઝ ખેલાડીઓ, જોરદાર ફિલ્ડિંગ. જોરદાર જોરદાર બોલિંગ ભાઈ, એટલી ફાસ્ટ બોલિંગ છે આપણા કેમેરામાં બી દડો કેદ નહીં થતો. નો બોલ, 1 રન 1 રન 1 રન 1 રન 1 રન. જોરદાર 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 ભાઈ, 1 રન 1 રન 1 રન. જોરદાર જોરદાર ભાઈ, 1 રન 1 રન 1 રન. ઈઝી ઈઝી ઈઝી. થોડુંક સ્પીડ અપ કરાવજો, સ્પીડ અપ કરાવજો. જોરદાર વિકેટ 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 ભાઈ, વિકેટ જોરદાર ભાઈ. જય ભવાનીને 1 વિકેટ ખડી ગઈ છે. ગ્વાલિયાએ જોરદાર પ્રદર્શન કર્યું છે. ખેલાડીઓ પીચની વચ્ચે આવીને એકબીજાને પ્રોત્સાહન આપી રહ્યા છે. જોરદાર. સેન્ટરમાં સર્કલ છે. ફટાફટ ફટાફટ કરો, બોલે છે બોલે છે. જોરદાર જોરદાર જોરદાર. આઉટ છે આઉટ છે આઉટ છે આઉટ છે ભાઈ. વિકેટ છે ભાઈ. જોરદાર જોરદાર ભાઈ. ખેલાડીમાં ખુશીઓનો માહોલ ભાઈ. ગ્વાલિયાના ખેલાડીઓમાં ખુશીઓનો માહોલ ભાઈ. જય ભવાનીની ઓર 1 વિકેટ પડી ગઈ છે. હવે એવું લાગે છે ગ્વાલિયાની જીત પાકી છે. છક્કો આવે છક્કો આવે. જોરદાર બોલિંગ. જોરદાર જોરદાર ભાઈ. એક રન 1 રન 1 રન. ગુડ ટ્રાય 1 રન 1 રન 1 રન.
થાકી નથી જતા હા આમાં થાય ગયો પકડી રાખી બોલ બાઉન્ડ્રી એમ ફેરવું હા જોરદાર 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 ભાઈ ખેલાડી ઇન્જર થઈ ગયો છે ભાઈ જોરદાર ભાઈ ગુડ ટ્રાય જોરદાર એક રન આઉટ છે વિકેટ છે ભાઈ જય ભવાની ની ઓવર એક વિકેટ ખડી ગઈ છે જય ભવાની વડાપાવ ઓવર એક વિકેટ ખડી ગઈ જોરદાર એક રન જોરદાર ભાઈ કેસ મૂકી દીધેલો છે ખુશીઓનો માહોલ તમે જોઈ શકો છો ભાઈ ભાઈ તમે કમેન્ટ્રી કરો છો દર્શિતભાઈ કમેન્ટ્રી કરો છો નથી કરતા તો ધ્યાન આવે 4 ઓવર માં 21 રન ગાઈસ ફટાફટ બોલર ફટાફટ ગાઈસ જેટલી આગી રે જરીક આમ બેસ પણ જરીક મારે આ બોલવું નહીં આ બોલ ને હાલી દે ઘડી ભાગી જાઓ આવી ગયો 1 રન આવી ગયો ભાઈ 30 રન પૂરા તમારે YouTube માં અપલોડ કરવું છે
હે ચેનલનું નામ કયો બાપુ કેનેડા. ઈ તો ઓલરેડી સબસ્ક્રાઇબ છે. ચાલો ભાઈ બીજા બોલ માટે પ્લેયર રેડી છે ભાઈ શકાચક વાઇડ બોલ વાઇડ +1 32 રન 4 વિકેટ માત્ર 18 રનની જરૂર માત્ર 18 રનની જરૂર ચલો ભાઈ બે ત્રણ છગ્ગા બતાવી દો ભાઈ એટલે ઓડિયન્સ ખુશ થઈ જાય ન્યા કેવું કહે અહીંયા કરે ચલી. સિંગલ લઈ લો ભાઈ સિંગલ લઈ લો જીતી જશો સિંગલ લઈ લો આઉટ છે. નાઇસ બોલ બોલર નાઇસ બોલ એક વિકેટ જતી રહી છે ભાઈ. ઘાતક બોલર બચીને રહેજો ભાઈ બોલરની બીજી અમ્પાયર આ બોલરની બીજી ઓવર છે કે ત્રીજી ઓવર છે બાઉન્ડ્રી ની બહાર જતા રહેજો એક શંકા હતી પણ શંકા દૂર થઈ ગઈ છે. શંકા દૂર થઈ ગઈ છે પ્લેયરોની ઓલ ગુડ છે ભાઈ બેટિંગ ટીમ બરાબર છે ચકાચક ચાલો 32 રન 5 વિકેટ 3 બોલ 32 રન 5 વિકેટ ઓડિયન્સ પીઝા ખાઓ મેચની મજા લો પીઝા ખાઓ ઠરે છે પાછળ પડેલા સ્પોન્સર બાય કલ્ચર ક્રશ. સ્પોન્સર બાય કલ્ચર ક્રશ ઈટો પીકોક. આજે તો ખાઓ પણ રોજે બી જાઓ ત્યાં અને થોડોક એમનો સેલ વધારો સિંગલ લેવાની કોશિશ ને કામયાબ બીજો રન લઈ શકે છે પણ નહીં. બેટ્સમેને ના પડી દીધી છે નોન સ્ટ્રાઇકર એન્ડ ઉપરથી લાસ્ટ બોલ મારી પાણી બોટલ ઉપર હતી બકા પિયુષ બોટલ વાઇડ બોલ હતો કે અમ્પાયર વાઇડ હતો નથી ઓવર પૂરી 7 ઓવર 33 રન 5 વિકેટ 3 ઓવરમાં 17 રનની જરૂર છે નેટ રન રેટ 5.9 ની જરૂર છે ભાઈ રિક્વાયર્ડ રેટ સોરી 18 બોલ ની અંદર 17 રન. 18 બોલમાં 17 બેટિંગ ટીમ ચીયર કરો એક રન લેતા રહે મોરલ સપોર્ટ આપો ભાઈ, મોરલ સપોર્ટ આપો. આ કુલદીપભાઈ ઠંડા પડી ગયા છે એને પીઝા ખવડાવો આ મોરલ સપોર્ટ રાખો અલા. મોરલ સપોર્ટ આપો ટીમને જરૂર છે ભાઈ સિંગલ 18 બોલમાં 17 ની જરૂર ફિલ્ડિંગ ટાઈટ કરો અલા. ચાલો એક રન 17 બોલમાં 16 રનની જરૂર બરાબર છે 17 બોલમાં 16 રનની જરૂર 16 રનની જરૂર 6 ની રિક્વાયર્ડ થઈ ગઈ છે યસ જીવાભાઈ કોમેન્ટમાં આવી ગયા છે પાછા જબરદસ્ત 1 રન લઈ લીધો છે 15 બોલમાં 15 રનની જરૂર છે અને નેક્સ્ટ મેચ હરિહર વર્સિસ શંભુ રેડી થઈ જજો ગાઈસ બહાર ગયા હોય તો પાણી પીને આવી જજો જોરદાર ભાઈ જોરદાર. એક રન 14 માં 14 ફિલ્ડિંગ છે 14 બોલમાં 14 રન અમ્પાયર આઉટ નોટ આઉટ નોટ આઉટ નથી. તમે લેટ છો જસ્ટ ઓછું તો બાપુ અરે કોઈ ચિંતા નહીં શોટ છે જેટલો ખૂબસૂરત શોટ એટલી જ ખૂબસૂરત ફિલ્ડિંગ બાય બોલર માટે તાળીઓ થઈ જાય લાસ્ટ બોલ ઓફ ધી ઓવર શોટ છે જોરદાર. 1 રન 2 રન 1 રન. સિંગલ રન સાથે આ ઓવરની સમાપ્તિ 37 રન 8 ઓવર 2 ઓવરમાં 13 રન 13 બાકી 12 બોલમાં 13 રન રિક્વાયર્ડ રેટ 6.10 ચાલે થોડું કરે ફૂટે 22 નો ફેર હાકીએ. 12 ગામે બોલી બદલાય ના હું આમાં બોલું તેમ જ્યાં રાખો ને
નહીં વહી જાય કે ભાઈ ક્યાં જઈને વહી ક્યાં જાહે ચલો ગાઈસ ફટાફટ પેનલ્ટી હલો ભાઈ ઝડપ સ્પીડ થોડી સ્પીડ રાખજો ભાઈ 3-4 મેચ રમવાની છે ભાઈ નેક્સ્ટ ટીમ ના કેપ્ટન ટોસ કરી લેજો કેવિન ભાઈ ચલો 11 બોલમાં 12 રનની જરૂર છે યતિનભાઈ થોડીક સ્પીડ રખાવજો 11 બોલમાં 12 રનની જરૂર ઓ જોરદાર કટ મૂકેલી છે ભાઈ 10 બોલમાં 12 રનની જરૂર ફૂલ રસાકસી થઈ રહી છે કૌશિક કેમેરામેન યા ચાલો સિંગલ રન આવી ગયો છે જોરદાર નોટ આઉટ નોટ આઉટ ગાઈસ ફિલ્ડિંગમાં ફટાફટ જતા રહ્યો અપીલ સારી હતી પણ આઉટ નથી 9 બોલમાં 11 ની જરૂર છે રિક્વાયર રેટ વધતી જાય છે ભાઈ 7.5 ની થઈ ગઈ છે એક ફોર ની જરૂર છે એક ફોર મારી દો એટલે બધું હળવું થઈ જાય બેટ્સમેન એક બોલ્ડ કરી દો એટલે તમારે હળવું થઈ જાય જોરદાર વોટ અ ફિલ્ડિંગ જોરદાર ભાઈ પ્રેશર નો માહોલ જનરેટ બંને થઈ બાજુથી રહ્યો છે પ્રેશર છે જોરદાર ફિલ્ડિંગ આરામથી નથી નો બોલ 7 બોલમાં 11 જોરદાર એક રન જસુલા હેઠી બે ને થોડું બાંધવાનું થાય એક ડખો સુલટાયો એક ઓવરમાં 10 રન બોલિંગ ટીમ થોડીક સ્પીડ અપ કરજો બોલિંગ ટીમ એક ઓવરમાં 10 રન 6 બોલમાં 10 રન યતિનભાઈ થોડુંક સ્પીડ અપ કરાવો 3 મેચ રમવાની છે યતિનભાઈ અમ્પાયરને નમ્ર વિનંતી થોડી સ્પીડ રખાવે થોડી વધારે નહીં પણ થોડી ચાલો 6 બોલમાં 10 રન એક બાઉન્ડરી જરૂરિયાત છે અને મેચ પૂરી જોરદાર એક રન જોરદાર એક રન ઈઝીલી આવી ગયો છે જોરદાર ફિલ્ડિંગ ટાઈટ થઈ ગઈ છે ફૂલ ટાઈટ ફિલ્ડિંગ છે 5 બોલમાં 9 રન ઓ જોરદાર ભાઈ કટ છૂટી ગઈ છે ઓડિયન્સ સગ્ગો જોઈએ છે કે નહીં ચાલો બેટ્સમેન એક 6 લગાવી દો જોરદાર ભાઈ એક રન ઈઝીલી એક રન 3 બોલમાં 8 રનની જરૂરિયાત છે બે ચોક્કા 2 ચોક્કા લગાવી દો લોકોના પૈસા વસૂલ અને મારું ગળું વસૂલ વોટ અ બોલ જો એવા લાગે છે ગ્વાલિયા જીતી જશે એક સેકન્ડ ઉભા રહેજો શું થયું બેમાં 8 જો આમાં સિંગલ ના આવ્યો તો ઓલમોસ્ટ મેચ પૂરી થઈ જશે એક પક્ષ તરફ જતી હોય એવું દેખાઈ રહ્યું છે બીજો એક બોલમાં 7 8 થઈ શકે છે નો બોલ સાથે 6 વાઇડ સાથે અઠ્ઠો લગાઈ દો ભાઈ બેટિંગ ટીમ ચીયર કરી દેજો લાગે ભાઈ છેલ્લો બોલ છે નાખી દો ફટાફટ વાગે લોહી ની તાર હાલો ભાઈ વાગે લોહી ની તાર દૂર રહેજો એક બોલ 7 રન बहुत ना इंसाफी ચાલો પૂરી થઈ ગઈ ગુડ ટ્રાય મળીએ નેક્સ્ટ મેચ માટે તો આ મેચ આપણે ગ્વાલિયર જીતી ગયું છે આપણે 7 રન સાથે ગ્વાલિયર જીતી ગયું છે આ મેચ ત્રીજી મેચ છે આપણે ગ્વાલિયર અને જયપુરની વડાપાઉની વચ્ચે હતી તો ગ્વાલિયર જીતી ગયું છે આ મેચ નેક્સ્ટ મેચ છે શંભુ ને હરિહર થાળ વચ્ચે છે જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો